એવા સમયે રામ અને લક્ષ્મણજી આવી વિશ્વામિત્રની બાજુમાં ઊભા રહી ગયા. વિશ્વામિત્ર કહે, રામ, આ જનક મહારાજ, બેટા વંદન કરો. અને જ્યાં પ્રભુ રામે વંદન કર્યા ત્યાં તો જનક મહારાજ અગળાવા લાગ્યા. ઓ, આવું શું જોઉં છું? એટલું રૂપ? આ સંસારમાં આવું રૂપ મેં જોયું નથી. નકર નામ અને રૂપને મિથ્યા માનવા વાળા છે એ જનક મહારાજ, પણ આજ એ રૂપમાં મોહાવા લાગ્યા. એ મહાપુરુષ છે પણ એ છુપાયું નહીં. વિશ્વામિત્રને કહે, બાપજી, આ બંને બાળક કોણ છે? આ એકબીજાની સામું જે હસે છે તો કેટલા સુંદર લાગે છે. આ કોઈ બાળક છે, કોઈ પાલક છે, કોઈ રાજકુમાર છે કે કોઈ ઋષિકુમાર છે? અને બાબા વર્ણન કરે છે, ઇનહિ વિલોકત અતિ અનુરાગા, ઇનહિ વિલોકત અતિ અનુરાગા, બરસ બ્રહ્મ સુખ આ બંનેને જોતા મારું મન એમાં ખેંચાવા લાગ્યું. જલ્દી બતાવો ને બાપજી, મારો રોગ વધતો જાય છે. વિશ્વામિત્ર હસવા મળ્યા, તમને રોગ નથી લાગુ પડ્યો, આ પહેલા મને આવો રોગ લાગુ પડ્યો હતો. રામને જોયા પછી જેમ બાપજી ચંદ્રને જોઈને ચકોરની દ્રષ્ટિ લાગી જાય, એમ આ બાળકને જોઈને મારી દ્રષ્ટિ લાગી ગઈ. બાપજી, અમે નામ અને રૂપને મિથ્યા માનીએ છીએ, પણ આજ આ બાળકનું રૂપ જોઈને અમે મોહાઈ ગયા છીએ. બતાવો કોણ છે? વિશ્વામિત્ર કહે છે, મહારાજ, એને બાળક કહેતોય બરાબર છે, પાલક કહેતોય બરાબર છે, રાજકુમાર કહેતોય બરાબર છે, ઋષિકુમાર કહેતોય બરાબર છે, પણ પ્રાકૃતિક પરિચય આપું, સાંભળો, આ કોણ છે? આજે શ્યામ રૂપી છે એ કૌશલ્યા નંદન છે, એનું નામ રામ છે. આ ગૌરવ છે એ સુમિત્રા નંદન છે, એનું નામ લક્ષ્મણ છે. આ બંને અયોધ્યાના મહારાજ દશરથજીના પુત્ર છે. મહારાજ શું વાત કરું, એને તાડકાને મારી છે ને સુબાહુને માર્યા. મારો અહલ્યાજીનો યજ્ઞ બાકી તો એને પૂર્ણ કરાયો, અને તમારો યજ્ઞ મારા કહેવાથી જોવા આવ્યા. દશરથજીના પુત્રો કીધા ને તો જનક મહારાજને ઈર્ષ્યા થવા લાગી. મીઠી ઈર્ષ્યા. આ ઈર્ષ્યાનો આમાં ઈર્ષ્યાના પ્રકાર બતાડ્યા છે. મીઠી ઈર્ષ્યા અને અમુક ઈર્ષ્યા થાવી પણ પડે. કોઈ બહુ સારી ભક્તિ કરતા હોય તો આપણને ઈર્ષ્યા થવી જોઈએ કે આ કેવા ભક્તિ કરે, અમે કાંઈ નથી કરતા. એ મને મીઠી ઈર્ષ્યા કહેવાય. ને આપણે એમ કે આ બે આયે કેવી સાડી પહેરી, ઈ કડવી ઈર્ષ્યા કહેવાય. જનક મહારાજે મીઠી ઈર્ષ્યા કરી. શું? કે આ પુત્ર તો મારે ઘરે હોવા જોઈએ, પણ હવે પિતા તો બની શકું નહીં, ચાલ એનો ગુરુ બની જાઓ. પણ ગુરુ પણ ન બનાય, કારણ કે એના ગુરુ વશિષ્ઠ મહારાજ છે. પિતા પણ ન બની શકું, ગુરુ પણ ન બની શકું, પણ આ શ્યામ સ્વરૂપ છે, આને મારી સીતા જો આપી દો તો આને જમાઈ બનાવી લો, બાકી આને સંબંધ બાંધા જેવો છે.